એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। રેલવે મંત્રાલયની ગુજરાતને ભેટ આપવામાં આવી છે। રાજકોટ મુંબઈ વચ્ચે સુપરફાસ્ટ ટ્રેનને મંજૂરી આપી દેવામાં આવી છે। જામનગર મુંબઈ વચ્ચે એસી ટ્રેનને મંજૂરી અપાઈ છે। તો આ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા કુશાંગ સોની જોડાઈ ગયા છે। જી કુશાંગ, જે રીતે ગુજરાતને રેલવે દ્વારા ભેટ આપી છે, ગુજરાત રેલવે મંત્રાલય ગુજરાતને ભેટ આપી છે, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ અંકુર, ખાસ વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે નો આ જે કરાર છે તે ખૂબ લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક અવઢવમાં પડ્યો હતો। ખાસ વાત કરવામાં આવે, રાજ્ય સરકારે જે રીતે ખાસ રાજકોટથી મુંબઈ અને જામનગરથી મુંબઈ વચ્ચેની જે ટ્રેનો હતી અને જે પેસેન્જર હતા, મુસાફરો હતા, તેઓની સંખ્યામાં જે નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો હતો, આજે તમામ ઘટના હતી તેના કારણે લઈને રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ જે ટ્રેન હતી તેની માંગ કરી હતી અને આજે કહી શકાય કે રેલવે મંત્રાલય દ્વારા ગુજરાતને બે જે ટ્રેન છે તે ભેટ આપવામાં આવી છે। ખાસ રાજકોટથી મુંબઈ વચ્ચે હવે સુપરફાસ્ટ ટ્રેન જે છે તે આગામી દિવસોમાં દોડશે। સાથે જ વાત કરવામાં આવે તો જામનગરથી મુંબઈ વચ્ચે પણ એસી ટ્રેન છે, કદાચ જામનગરથી મુંબઈ વચ્ચેની આ પ્રથમ એસી ટ્રેન હશે, તેને પણ રેલવે મંત્રાલયે મંજૂરી આપી છે। એટલે કહી શકાય કે આગામી દિવસમાં જે રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે આજે મહત્વના જે નિર્ણય લેવામાં આવે છે તેનાથી ગુજરાતના વાસીઓ અને મુંબઈ વાસીઓ વચ્ચે એક મોટો જે સમન્વય છે તે સાધી શકાશે। જી કુશાંગ, સમગ્ર માહિતી બદલ આભાર।